નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવની પ્રથમ વર્ષગાંઠ ઉજવવામાં આવી। દાહોદની ઓળખ સમા છાપ તળાવને 1 વર્ષ પૂર્ણ થયું। કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે રૂબરૂ સિનિયર સિટીઝનને મળીને 1 વર્ષ દરમિયાન પ્રતિભાવ પૂછ્યા। દાહોદની આગવી ઓળખ તેમજ હાટ સમા છાપ તળાવનું 27 સપ્ટેમ્બર 2023ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે જે છાપ તળાવને 1 વર્ષ પૂર્ણ થયું હતું એની ઉજવણીના ભાગરૂપે સિનિયર સિટીઝન દ્વારા રોજબરોજ ઉપયોગમાં લેવાતા છાપ તળાવના પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા હતા। સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ એ ઐતિહાસિક તળાવ છે જેની ઓળખ દાહોદના ઇતિહાસ સાથે વણાયેલી છે। આ નિમિત્તે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ત્યાં ઉપસ્થિત સૌ સિનિયર સિટીઝન સાથે રૂબરૂ મુલાકાત કરીને વાત કરી એમના પ્રતિભાવ જાણ્યા હતા, જેમાં તમામ લોકોના પ્રતિભાવ હકારાત્મક મળ્યા હતા। છાપ તળાવ કિનારે સાયકલિંગ ટ્રેક, ફૂડ ઝોન, બાળકોના મનોરંજન માટેના સાધનો, બગીચા, લાઇટિંગ જેવા તેમજ સિનિયર સિટીઝન માટે બેસ્ટ અને પસંદગીની જગ્યા બની ચૂકેલા છાપ તળાવ પર રોજ સવારે યોગા સહિત કસરત કરતા લોકોની સંખ્યા હવે પહેલાં કરતાં વધી છે। બાળકો માટે આનંદ કરવા માટેનું ખૂબ યોગ્ય સ્થળ છે। અહીં મેન્ટેનન્સ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે એમ કહેતા સિનિયર સિટીઝને આજનો દિવસ એકબીજા સાથે નાસ્તો પાણી ખૂબ જ એન્જોય કર્યો હતો। આ નિમિત્તે પ્રાંત અધિકારી સુશ્રી નીલાંજસા રાજપૂત, નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ, નગરપાલિકા ઉપપ્રમુખ સુશ્રી શ્રદ્ધા બડંગ, નગરપાલિકા કાઉન્સિલર શ્રી તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર રીતે મેન્ટેનન્સ સારી રીતે કરવામાં આવે છે સિનિયર સિટીઝનોએ કહ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।